સૌનક ઋષિ. છતાંય હું જે કહું છું એ જવાબને સૌનક ઋષિએ એટલા જ પ્રશ્ન પૂછ્યા હતા સૂતને, કારણ કે એના જવાબ આપનાર સૂત હતા. એક સાથે ભાગવત કથા થાય છે, બરોબર સમજો. સુખદેવજી પરીક્ષિતને કહે છે, સૂતજી સૌનક ઋષિને કહે છે, નારદ ને સનત કુમારો કહે છે, મૈત્રેય એ વિદુરજીને કહે છે, ગોકર્ણ ધંધુકારીને કહે છે. તો આટલું બધું કેમ એકસાથે? કારણ કે વારંવાર એક જ પ્રશ્ન આવે એટલે એક જ વાત આવે કે મનુષ્યનું જીવન કલ્યાણ કેવી રીતે કરવું, માણસે શું કરવું, એ વાત વારંવાર આવે તો જ આપણા મનમાં દ્રઢ થાય. અને સૌનું કલ્યાણ કરવું એ જ તો આ પુરાણનો હેતુ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખમાં આપનુયાત. કોઈને પણ દુઃખ ન થાય. આપણે યજમાને કહ્યું ને કે આપણે આનંદ કરવો છે, એમાં એનો પોતાનો સ્વત્વનો પોતાનો એકલાનો ભાવ થોડો હતો. એક કથા એવી સરસ કરો કે અમારે ત્યાં જે કોઈ બેઠા હોય ને એને આનંદ આવે. પણ તમને આનંદ આવે છે પહેલાં એ તમે કહો. આ આનંદ છે સાત્વિક આનંદ, આ દુન્યવી આનંદ નથી જે આપણે ચલચિત્રમાં પિક્ચર જોવા બેઠા હોય ને આનંદ મળે, નાટક જોવા બેઠા હોય ને આનંદ મળે, ટીવી જોવા બેઠા હોય ને આનંદ મળે, એ આનંદ નથી. બરાબર સમજો. સાત્વિક આનંદ પ્રાપ્ત કરવાને માટે આપણી થોડીક તૈયારી હોવી જોઈએ. જે ગટરનો કીડો હોય ને એ ગટરના કીડાને ઊંચકીને આપણે લઈ આવીએ અને ગુલાબના ફૂલ પાસે મૂકીએ તો એ પેલો કીડો ઊંચો ઊંચો થતો હોય, એને મજા ના આવે. અરે ગુલાબની સુગંધ છે છતાંય તો કે ના, એ કીડાને પેલા ગટરની સુગંધ ગમે, કારણ કે એમાં ટેવાઈ ગયું હોય એનું મન. એમ આપણને ટીવીની સિરિયલ જોવી એવી ગમે કે હવે આ કથા ક્યારે પૂરી કરશે, ઓલી સિરિયલ વહી જશે, એમ થાય. તો આપણે માનવાનું કે આપણે આપણું મન એ થોડુંક ગટરના કીડા જેવું નિષ્કૃષ્ટ છે, નીચલી કક્ષાનું છે. જો આપણે સાત્વિક મન ધરાવતા હોઈએ તો આપણને પરીક્ષિત જેમ ભૂખ તરસ કાંઈ જ લાગવી ન જોઈએ. પરીક્ષિતના આટલા દિવસ થયા તો સામેથી કહે છે સુખદેવજી કે તું આચમન તો કરી લે, કંઈક ખાઈ તો લે. પરીક્ષિત કહે છે મને કથા અમૃત એટલું બધું પ્રિય લાગે છે કે મારે કંઈ જોઈતું નથી. બહુ સરસ વાત છે આ બધી ભાગવતની. કૃષ્ણાશ્રય, કૃષ્ણ પ્રધાન ગ્રંથ છે. કૃષ્ણાશ્રય વલ્લભાચાર્યએ લખ્યો છે, એમાં પણ એ જ વાત કરે છે કે કૃષ્ણ 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 એવ ગતિર્મમ. આપણા ઈષ્ટદેવ પરમાત્મા કૃષ્ણ, આપણે શ્રીનાથજી બાબા જઈએ ને જ્યારે નાથ દ્વારા જઈએ ને ત્યારે આમ બોર્ડ મૂકેલા છે કૃષ્ણ એવ ગતિર્મમ. કેટલું સરસ શબ્દ કે કૃષ્ણ એ જ મારી ગતિ છે છેલ્લે. તો જે આપણી અંતિમ ગતિ એ જ આપણી અત્યારથી ગતિ. કારણ કે કોઈ પણ વસ્તુ છેલ્લે જો અપનાવવી હોય તો એની તૈયારી અત્યારથી કરવી પડે. એને માટે મેં દાખલો આપ્યો હતો, ગમતો દાખલો તમને યાદ છે કયો? કે ઓલા શેર બજારિયાને ત્રીજી વાર આપું દાખલો કે ઓલા એવી ટેવ પડી ગઈ હોય ભાવ વધારવાની, વધારે કરીને બોલવાની. પહેલાં એમ હતું, હવે તો એવી રીતે નથી થતું. શેર બજારના ભાવ એવી રીતે પહેલાં એવી રીતે બોલાતા, એક કહે પછી બીજો કહે અને એમ ભાવ ઊંચકાતા. તો બિચારો માંદો પડ્યો ને તાવ એટલો બધો આવી ગયો કે એના છોકરાઓને એમ થયું કે બાપા કંઈક કહે અમને. એટલે બાપાને મોટા ભારે ઇન્જેક્શન આપ્યું અને ડૉક્ટરે કહ્યું કે તમારા બાપાને 105 તાવ થઈ ગયો છે, હવે એ નહીં બચે. લવારો સન્નેપાત કરે છે, લવારો ઉપડ્યો છે. તો ઓલો શેરબજારીઓ સાંભળી ગયો એ વાત છેલ્લે, તો કે 108 આવે ત્યારે કાઢી નાખજો એમ બોલ્યો. કહેવાનો મતલબ એ છે કારણ કે આખી જિંદગી જે કરી હોય એ જ આવે. તો હવે આપણે આખી જિંદગી એ શું કરવાનું છે? તો કે પરમાત્માનું નામ અત્યારથી લઈએ તો જ એની પ્રેક્ટિસ પડશે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. પરમાત્માનું નામ એ ભાવપૂર્વક આપણે લેવાની અત્યારથી જ તાલીમ લેવી જોઈએ, નહીંતર આપણી હાલત પણ કંઈક આવી જ થાય. કીટ ભ્રમર ન્યાય પણ મેં તમને કહ્યો છે. બોલો હોશિયાર વિદ્યાર્થીઓ, પહેલાં આમથી આમ જાઉં. કીટ ભ્રમર ન્યાય ભાગવતમાં બહુ વખણાયેલો છે, ઘણા બધા એમાં આવે છે. એટલા ઘણા બધા આવા ન્યાયની વાત આવે છે. એમાં કીટ ભ્રમર ન્યાય એટલે બરાબર. પછી થોડુંક એ નજીક છે, પણ હું કહું છું એ જ વાત નથી. હા, ઈયળ છે ને, ઈયળ પૂર્વાય ક્યાંક પર આપણે એ ઈયળ છે ને સતત ભમરાનું ચિંતન કરે કે મને ભમરો આવીને ખાઈ જશે તો, મને ખાઈ જશે તો. અને એનું ચિંતન કરે ને તો એ સ્વયં ભમરો બની જાય. આપણે જેનું ચિંતન કરતા હોય એવા આપણે થઈ જઈએ. તો ઈયળ ભમરાનું ચિંતન કરવાથી જો એ ભમરો બની જતી હોય, તો આપણે પરમાત્માનું ચિંતન કરવાથી આપણે પરમાત્મા ન બની જઈએ. દેવમ ભૂત્વા દેવમ યજેત, દેવ બનીને દેવને ભજવા જોઈએ. તો આપણે મનુષ્યમાંથી દેવત્વ તરફ, નરમાંથી નારાયણ તરફ, નરોત્તમ તરફ, જીવમાંથી શિવ તરફ જવા માટે સતત પ્રયાસ કરવો જોઈએ. જેમ કીડો એ ભ્રમર બની જાય, તેમ આપણે જીવ એ શિવ બની જઈએ તો, પરમાત્માના સ્વરૂપમાં ખોવાઈ જઈએ તો જગતના બધા જ પ્રશ્નો એ નકામા છે, જગતની બધી સમસ્યાઓ નકામી છે. કારણ કે આપણે શરૂઆતમાં જ કહ્યું, જોયું કે એકોહમ બહુશ્યામ, પરમાત્માને મન થયું કે હું એક અનેક થાઉં, અને એણે માયાની મદદ લીધી. અને માયાનું આવરણ એવું મૂકી દીધું કે આપણને એમ થાય કે આ મારા દીકરા, આ મારી પત્ની, આ મારું ધન, આ મારું ઘર. હકીકતમાં એ બધા જ દ્રશ્યો એ માયાવી છે, ખરેખર એ સાચા નથી. જે આપણને દેખાય એ સાચું ન હોય, અને જે દેખાય એ સાચું ન હોય. બરાબર સમજો. માયા એટલે શું? તો એક અસલીને નકલી બતાવે અને નકલીને અસલી બતાવે, એને કહેવાય માયા. તો આપણને જે કંઈ દેખાય છે એ ખોટું છે, કારણ કે માયા છે. એ આપણે ચેતી જઈએ. એકવાર તો શંકરાચાર્ય, ભગવાન બુદ્ધ, એવા અનેક અવતારી પુરુષ થઈ ગયા કે જે નાનપણમાં ચેતી ગયા. એને માટે પણ મેં ભજન કહ્યું હતું, તમે જ શરૂ કરો. એ તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાન જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરો રે કલ્યાણ, જીવન થોડું રહ્યું. કોલ કોઈ ભૂલી ગયા, એને દીધેલો બન્યા, એને દીધેલો કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના માં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. બસ. તો આમાં આપણે કોલ ક્યાં દીધો છે? ભગવાનને આપણે કોલ દીધો. કોલ દીધો એટલે વચન આપ્યું છે. તો કોણે વચન આપ્યું? ભગવાન ક્યાં મળ્યા છે આપણને? એ વાત કઈ છે પછી? બોલો વિદ્યાર્થીઓ, બોલો.
ટીચર હોવાને લીધે પ્રશ્ન પૂછવાની મારી પદ્ધતિ હજી ભૂલાતી નથી. બોલો, એક જ જિજ્ઞાસુ શિષ્ય છે અહીંયા, એક જ છે આટલા બધામાં, તો બહુ ખરાબ કહેવાય. હું બધું બોલું છું એ નકામું વ્યર્થ છે. આપણે ભગવાનને કોલ દઈને આવ્યા છીએ કે હે ભગવાન, હવે તું મને આમાંથી છોડીશ તો હું તને માતાના ગર્ભમાં, બરાબર, બીજા શિષ્ય જિજ્ઞાસુ થયા એ મને આનંદ આવ્યો એનો, કે માતાના ગર્ભમાં જ્યારે હોય ને જીવ ત્યારે સ્તુતિ કરે છે. ભાગવતમાં બહુ સરસ છે, 7મા મહિને ગર્ભસ્તુતિ આવે છે. એ એટલો બધો નર્કથી પીડાય છે જીવ, કારણ કે માતાનું ગર્ભ એટલે આખર તો મળમૂત્ર, આજુબાજુ પાણી, બીજું શું હોય, ખાવાનું પીવાનું એ બધું હોય આજુબાજુ. એનાથી એટલો બધો, અને ઊંધે માથે પાછું કેવું સરસ બતાવે છે. વિજ્ઞાન પણ એને સમર્થન આપે છે. આપણે જ્યારે કોઈ પણ સ્ત્રી સગર્ભા હોય એનું જ્યારે લેવામાં આવે, શું કહે એને, એક્સરે નહીં, સોનોગ્રાફી, હા, ત્યારે પેલું બાળક એનું માથું નીચું અને પગ ઉપર. તમે વિચાર કરો, ઊંધું માથું જ્યારે હોય ત્યારે કેટલો ત્રાસ થાય. આપણે કોઈ કહે કે ઊંધા માથે લટકો તો આપણે લટકી શકીએ? બહુ ખરાબ પરિસ્થિતિ છે. તો એક તો ઊંધે માથે લટકવું ને પાછું આજુબાજુ આવું ગંદુ વાતાવરણ. ત્યારે આ જીવ એ ભગવાનને કોલ આપે છે, વચન આપે કે હે ભગવાન, તું એક વખત છોડીશ ને તો હું તારું નામ લઈશ. અને ભગવાન એટલા દયાળુ છે કે છોડે છે. જીવનો જન્મ થાય છે અને જેવો જન્મ થાય તો હું ત્યાં, હું અહીં ને તું ત્યાં. ભૂલી જઈએ આપણે આ દુનિયાની માયામાં, ભૂલી જઈએ છીએ બધું જ. તો અહીંયા કંઈક કે હવે તો ચેતો તમે, કારણ કે વારંવાર અહીંયા પરીક્ષિત, તમે બધા નાના છો જી, પણ પરીક્ષિત જે શ્રોતા છે એ 60 વર્ષનો છે. અને 60 વર્ષ જ્યારે નજીક હોય ને ત્યારે અંતકાળ નજીક જ કહેવાય. માટે કહે છે કે ચેતો ચેતો, શું ભૂલ્યા છો ભાન, માયામાં શું કામ ખેલા થયા તમે. આ બધું આપણે બધાય જાણો છો, બધું કરી ચૂક્યા છીએ. તો હવે કાનુડો ક્યારે આવશે? સૌને એમ થાય કે હવે લાલાની પધરામણી કરો જલ્દી, પણ લાલો એને જ્યારે આવવું હોય ત્યારે જ આવે. એ તો પ્રભુ સર્વ સમર્થ, બહુ જ તે સ્વેચ્છાચારી છે. સ્વેચ્છાચારીનો અર્થ સ્વચ્છંદી નહીં, સ્વૈર વિહારી, એટલે પોતાની ઈચ્છા મુજબ વર્તે છતાંય જગતના રૂત પ્રમાણે, નિયમ પ્રમાણે વર્તે. એને સ્વૈર વિહાર કહેવાય. સ્વચ્છંદી એટલે ગમે તેમ વર્તન કરે, મન ફાવે તેમ. પેલા દારૂડિયા હોય ને એ ગમે તેમ વર્તન કરે, એને જ્યાં જવું એ જાય, ગમે તેમ કરે, ગમે તેમ બોલે. સ્વૈર વિહારી અને સ્વચ્છંદી એ બે વચ્ચે થોડોક બહુ જ પાતળી રેખા છે. તો આપણો કનૈયો એ સ્વૈર વિહારી છે, પોતાની રીતે આવશે. હવે આ બાજુ પૃથ્વી ઉપર પાપ વધી ગયા છે, દુષ્ટ લોકોનું સામ્રાજ્ય વધી ગયું છે, તેથી સજ્જનો બહુ હેરાન થાય છે. પૃથ્વી એનો ભાર વધી ગયો છે. તમે કે પૃથ્વીને શું ભાર લાગે? આપણે બધાય ફરીએ છીએ એનો. ના, પૃથ્વીને ભાર આપણો નથી લાગતો, વૃક્ષોને નથી લાગતો, પર્વતોને નથી લાગતો, પણ પૃથ્વીને ભાર લાગે છે પાપીઓનો, દુષ્ટ લોકોનો બહુ ભાર લાગે. અને દુષ્ટોનું સામ્રાજ્ય વધી ગયું છે. ત્યારે પૃથ્વી એ ગાય બનીને રડતી રડતી બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માને કહે છે કે હવે કંઈક કરો, તમે મારો કંઈક ઉકેલ કરો. પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે કેમ ગાય બનીને જ જાય છે પૃથ્વી? ત્યારે સુખદેવ જવાબ આપે છે કે ગાય અને ગૌરી આ બે પાત્ર એવા છે કે જે દયા ઉપજાવે, દયનીય છે આ બંને પાત્રો. જલ્દી દયા આવે, આપણે ગાયની જલ્દી દયા આવે. એટલા માટે આપણે રોજ જતા હોય ઘાસ નાખવા માટે કે ના, ગાય માતા છે આપણી, આપણે એને કંઈક આપીએ બિચારી. અહીંયા તો ઠીક છે, આપણા પાંજરાપોળમાં તો ગાયોને કંઈક ને કંઈક આપવામાં આવે, પણ તમે દ્વારકામાં જુઓ તો પશુઓ એટલા રઝળતા હોય, અને એ ગાયો બિચારી એવું ખાતી હોય. આપણે ગમે તે પ્લાસ્ટિકની કોથળી ફેંકી દીધી હોય કે કાગળ ફેંક્યા હોય ને એ પણ ગાય ખાય.
કેટલું દુઃખ થાય આપણને. આપણને એમ થાય કે આ માલિકો એને નહીં આપતા હોય યોગ્ય ઘાસચારો. વચ્ચે તો એવું આવ્યું હતું કંઈક મોબાઈલમાં કે દ્વારકામાં બધા જ પશુઓને હવે તેના ગૌશાળામાં પૂરવામાં આવશે, એટલે કે રાખવામાં આવશે અને એને યોગ્ય ચારો આપવામાં આવશે. પાછું હમણાં જોયું તો એવું ને એવું થઈ ગયું હતું. તો એ બધું શું કામ કહેવામાં આવ્યું એ આપણે કંઈ જાણીએ છીએ પણ કહેવાતું નથી. તો વાત એટલી જ છે કે ગાય એ બહુ દયા આપણે આવે ને એવું પાત્ર છે. દ્વારકામાં જાઓ તો ચોક્કસ દયા આવે. ખૂબ દુઃખ થાય આપણને, અરે આ ગાય માતા એ આવું બધું ખાય છે. ગમે તે વસ્તુ વિચારી પ્લાસ્ટિકની કોથળીમાં કંઈક નાખેલો હોય ને પદાર્થ એ પણ ખાય અને પ્લાસ્ટિક કોથળી નાખી ખાઈ જાય કોઈ વાર. બહુ જ દુઃખ થાય આપણને. તો ગાય એ દયાજનક છે અને તેથી એનું પાત્ર જ દયાજનક છે અને તેથી એ બ્રહ્મા પાસે જાય છે, માગણી કરે છે કે હવે તો દુષ્ટ પાપીઓથી એનો ભાર માને ઓછો કરો, હવે તો કંઈક કરો. ત્યારે બ્રહ્મા કહે છે કે ચાલ હું તને યોગ્ય ઠેકાણે લઈ જાઉં. ઓથોરિટી જ્યાં હોય ને ત્યાં લઈ જવાય મુખ્ય પાત્ર. અને મુખ્ય પાત્ર એટલે કોણ? તો કે વિષ્ણુ, આપણા દ્વારકાનાથ જે ક્ષીરસાગરમાં પોઢેલા છે એવા વિષ્ણુ પાસે ગાયને લઈને જાય છે બ્રહ્મા અને ત્યાં તેની સ્તુતિ કરે છે. તો આપણે પણ ફરીથી એકવાર જે તમને આવડતો હોય એવો શ્લોક એનાથી સ્તુતિ કરીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. યોગીભિર્ધ્યાનગમ્યમ. મને આમાંથી એક જ શબ્દ ગમે છે. મેં તમને કહ્યું છે કે યોગીઓના ધ્યાનમાં આવે. આપણે આ ત્રિવિક્રમ રાયની મૂર્તિ એ આપણે એની સામે એની સમક્ષ જ્યારે આપણે એનું દર્શન કરીએ ત્યારે મૂર્તિને હૃદયમાં ઉતારીએ. જો આપણે સાચા યોગી હોઈએ તો ઘેર જઈને પણ એના વસ્ત્ર, એના આભૂષણો અને એવી ને એવી આ મૂર્તિ આપણને યાદ રહી જાય, એવી જ આપણા મનમાં આવે. સૂતી વખતે આપણે એનું સ્મરણ કરીએ તો એ જ મૂર્તિ આપણે મનમાં આવે, એ સ્વરૂપ આપણા મનમાં આવે તો આપણું આ દર્શન એ સાર્થક ગણાય. અહીં બ્રહ્માજી ગાયને લઈને આવ્યા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન શાંતાકારમ, કેટલો સરસ શબ્દ છે કે આટલી બધી દુનિયાનો બોજો છે ને તો એનો આકાર શાંત છે, શાંત સ્વરૂપે બિરાજ્યા છે. આપણે તો નાનકડા કંઈક પ્રશ્ન હોય ને તોય મોઢા ઉપર એટલો ઉદ્વેગ હોય કે બીજી વ્યક્તિને ખબર પડી જાય કે તમે કંઈ ચિંતામાં છો ભાઈ, તમે કંઈ ટેન્શનમાં છો, તમને શું તકલીફ છે. આપણે બીજા કોઈ પૂછે કારણ કે મોઢાના ભાવ કહી દઈ. શાંતાકારમ ભુજગશયનમ, પાછું એનું શયન સ્થળ જુઓ તમે કે એ સર્પ પર સૂતા છે. સર્પથી આપણે ડરીએ જ્યારે આ તો સર્પ એ જેની પથારી છે છતાં પણ તે શાંતિથી સૂતા છે. ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, બંને અર્થ ખબર છે આપણે કે જેના નાભીમાંથી પદ્મ ઉત્પન્ન થયું છે એવા, અને સુરેશમ સુર પ્લસ ઈશ, જે દેવોના પણ ઈશ્વર છે એવા આ પરમાત્મા એનું તે ધ્યાન ધરે છે. હવે પૂરો જ કરી લઉં શ્લોક અર્થ, કારણ કે તમે રોજ એ અર્થ તો આપણે બોલતા જોઈએ, એનો અર્થ આવડવો જોઈએ, આવડતો જ હશે બધાને. અને અર્થના અનુસંધાનથી જ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પણ કદાચ કોઈને એનો અર્થ ન સમજાતો હોય તો એ ફરીથી હું કહેવા માગું છું. પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ, સમગ્ર વિશ્વને જેને ધારણ કર્યું છે એવું. ગગન સદૃશમ, આકાશ જેવા જે વિશાળ છે, વિસ્તૃત છે. ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, જે મેઘ જેવા વર્ણને, કાળા શ્યામલ વર્ણને ધારણ કરે છે. શુભાંગમ, જેના બધા જ અંગો શુભ છે. અને લક્ષ્મીકાંતમ, લક્ષ્મીના જે પતિ છે, લક્ષ્મી જેના ચરણ આશ્રય રહીને જેના પગ દાબે છે એવા ચિત્રો આપણને મળે છે પરમાત્મા વિષ્ણુના. તો
લક્ષ્મીકાંતમ, પછી આગળ બોલો. તો ધ્યાન સ્વરૂપ જ્યારે આપણે ભગવાનનું કરાવતા હોઈએ ત્યારે યજમાને તો ખાસ ધ્યાન ધરવું જ જોઈએ. લક્ષ્મીકાંતમ કમલ નયનમ, જેના નયન કમળ જેવા છે એવા. પછી યોગી ભી ધ્યાન ગમ્યમ, યોગીઓ દ્વારા જે ધ્યાનમાં લેવાય છે, યોગીઓના જ ધ્યાનમાં જે આવે છે, જે સતત ભગવાન યોગીઓ હોય ને એના જ ધ્યાનમાં આવે, બધાને ધ્યાનમાં ના આવે, બધા ભૂલી જાય. અરે આપણે આજે ત્રિવિક્રમ રાયના દર્શન કર્યા, પણ કયા આભૂષણ પહેર્યા હતા, કયા રંગના એના વસ્ત્ર હતા, ભૂલી જઈએ પાછા આપણે. તો એમ નહીં, યોગી હોય ને એના ધ્યાનમાં સતત સ્વરૂપ આવે. યોગી ફિર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ, જે સમગ્ર કાનુડો હવે તત્પર થઈ ગયો છે આવવા માટે, પણ પાછો એ સ્વૈર વિહારી છે એટલે તત્પરતા એવી બતાવે અને પાછો ક્યાંક એ વિહાર કરવાય જાય. કોઈક ભક્તનું કંઈ કામ હોય તો એ કરવાય પાછો જાય, કંઈ કહેવાય નહીં એને માટે. તો આ સ્વૈર વિહારી એવા કાનુડાને આપણે જલ્દી પ્રગટાવીએ છીએ. બહુ જ સમય ઓછો નથી, હજી ઘણો સમય છે. એ કહે છે કે ભક્તના મનનો તાપ એ જ્યારે વધે ને ત્યારે હું આવું છું. તો આપણો તાપ ક્યાં વધ્યો છે? આપણે તો આજુબાજુ જોઈએ બધે, જે જો તાપ વધ્યો હોય ને તો ખબર ન પડે કે આ એક ફૂગો ફૂટી ગયો છે, અવાજ પણ ન સંભળાય. એકદમ આપણું ચિત્ત એ માત્ર કનૈયામાં જ હોય, પણ આપણું ચિત્ત એવું છે નહીં. આપણે પાછળ જોઈએ ને આગળ જોઈએ ને એમ થાય હવે શાંતાકારમનો અર્થ તો અમને આવડે છે, આ કેમ ધડ કરે છે કે માત્ર કણ જેટલું આપણે આચરણ કરીએ ને ટન ભર સાંભળીએ. કેટલો બધો, જો ટન અને કણ એ બે વચ્ચેનો તમે તફાવત સમજો કેટલો બધો છે. આપણે વાત તો સાંભળીએ, અમને ખબર છે. હવે મેં જ્યારે દ્વારકામાં કંઈક ભગવાનના આ બધા 16 અંગની વાત કરીને ત્યારે એ કે અમને બધી ખબર છે. હવે આ બધી વાત શું કામ કહું તમે? અરે ખબર હોવી એક વાત છે, ફરી પાછું આને આ વાત આપણે પુનરોક્ત કરી આપણા મનમાં દ્રઢ કરીએ તો એમાં વાંધો શું છે? પણ હવે જેવા જેના ભાવ, જેવી જેની બુદ્ધિ, જેવા જેના વિચાર, જેવું જેનું ચિત્ત, તો ગાય અને બ્રહ્મા સાથે આવી ભવભૈરમ. પછી શું છે? છેલ્લા શબ્દ રહી ગયા. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભૈરમ સર્વલોકૈકનાથમ. હે સમગ્ર દુનિયાના નાથ એવા હે પરમાત્મા, હું તને વંદન કરું છું, એમ કહી અને બ્રહ્માએ સ્તુતિ કરી. બ્રહ્માની સ્તુતિ જો કે ભાગવતમાં બહુ સરસ છે, બીજી આવે છે, મેં તમને કહી એ નથી આવતી. આ જ્યારે જ્યારે દેવો ભગવાન પાસે જાય ને ત્યારે જુદા જુદા શબ્દોમાં ભગવાનની સ્તુતિ કરે છે. તો બ્રહ્માએ સ્તુતિ કરી, દેવોએ સ્તુતિ કરી કે હે કૃષ્ણ, હે કનૈયા, હવે તું આવ જલ્દી. ગાય તો રડે છે તેની પાસે, ભગવાન એને વચન આપે છે કે મારો સમય થશે આવીશું, વસુદેવ અને દેવકીને ત્યાં હું પ્રગટ થઈશ. પરંતુ એ પહેલાં તમે બધાય યાદવો, તમે બધાય દેવો એ યાદવ કુળમાં જાઓ, તમે યાદવો બનો. વેદની રૂચાઓને કહે છે કે તમે ગોપીઓ બનો. વેદની સાક્ષાત રૂચા, વિચાર કરો તમે, જે સંસ્કૃતમાં લખાયેલી છે, તો કે લખાયેલું કંઈ કામનું નથી. જ્યારે એને પ્રેક્ટિસમાં અનુભવમાં ઉતારવામાં આવે તોય સાચું. આપણે પેલી વાનગી ઓલા ટીવીવાળા બોલતા હોય કે આ શીરો બનાવવા માટે આટલો લોટ લો ને આટલો, આ માત્ર આપણે જોતા હોય કે એમાં શું અમને આવડે છે. આવડે નહીં, તમે એક વખત જઈને બનાવો તોય પ્રેક્ટિસમાં મૂકો તો સાચું. આપણે વાનગીની ચોપડી લઈને બેસીએ અને એમાં માત્ર વાંચીએ ને આપણે એમ તો અમને આવડી ગયું, તો એમ ના આવડી જાય. પ્રેક્ટિકલી જ્યારે કરીએ ત્યારે આપણને ખબર પડે કે કેટલી મુશ્કેલી છે. તો વેદની રૂચાઓ સરસ છે બધી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદ છે આપણે ત્યાં. અને એના જે મંત્રો છે ને એને રૂચાઓ કહેવાય છે, કારણ કે ઋષિઓના મનમાં આપોઆપે પ્રગટ થયા છે.
એના મંત્ર દ્રષ્ટા છે એ ઋષિઓ છે, આપોઆપ પ્રગટ થયા છે. કોઈએ લખાવ્યા નથી આ વેદો. કવિઓ તો કવિતા લખે, પણ વેદો એ તો ઋષિઓના મનમાં આપોઆપ સ્વયં સ્ફુરિત છે, પોતાની મેળે સ્ફુર્યા છે. તો જે મેળે સ્ફુરતા હોય ને સ્તુતિ, પાઠ, મંત્ર એ તો આપણે કરવા જ જોઈએ. તો મેં તમને એવી કોઈ સ્તુતિ કહી ભાગવતની, ભીષ્મ સ્તુતિ, બરાબર. પછી આપણે કહીએ એક સ્તુતિ નારાયણ કવચ. એ પણ એવો જ કવચ છે કે ઇન્દ્રના મનમાં એ પ્રગટ્યો, નારદના મનમાં, બ્રહ્મામાં સૌ પહેલાં બ્રહ્મા એના મનમાં એ પ્રગટ્યો ને એને નારદને આપ્યો, અને નારદ દ્વારા એ મંત્ર એટલે એ સ્તુતિ પાઠ નારાયણ કવચ એ બધે પ્રસારિત થયો. તો અહીંયા ગાય રડે છે, દેવો રડે છે, વેદની ઋચાઓ રડે છે, કારણ કે હવે આ દુષ્ટ લોકોનો ત્રાસ એ વધી ગયો છે. તો ભગવાન વચન આપે છે કે મારો સમય થાય છે, થશે ત્યારે હું ચોક્કસ આવીશ, હું પ્રગટ થઈશ, મારા પહેલાં તમે જાઓ. રાધાજી, સ્વામિનીજી એ ભગવાન કરતાં મોટા છે, ગોપીઓ એ મોટી છે ઉંમરમાં, પહેલાં આવ્યા છે, બધા પહેલાં પ્રગટ થયા છે. ગોપ બાળો એ બધા જ કંઈ ભગવાન જેવડા નથી, કેટલાક છે અને કેટલાક નથી, પણ બધાએ ના એ મિત્ર બની ગયા છે ભગવાન. તો હવે દેવો સ્તુતિ કરે છે, બધા બ્રહ્માજી સાથે આવ્યા છે ને એ દેવો સ્તુતિ કરે છે. અને દેવો કઈ રીતે સ્તુતિ કરે? પુરુષ સૂક્તથી સ્તુતિ કરે છે. દરેક બ્રાહ્મણને પુરુષ સૂક્ત તો આવડવું જ જોઈએ. આપણે જ્યાં જન્માષ્ટમીમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે ત્યારે પૂજારીઓ બહુ સરસ રીતે સ્તુતિ કરતા હોય છે પુરુષ સૂક્તથી. અમે લોકો મુંબઈમાં ટીવીમાં જોઈને તો આનંદ આવે અમને કે વાહ, પૂજારીઓ અને પૂજારણો એ કેટલી સરસ નાચે છે, નાચીને ગાઈને સ્તુતિ કરે છે. ભગવાને કહ્યું જ છે, ન અહમ વૈકુંઠે વસામી ન વૈષ્ણવાનામ હૃદયે. હું ક્યાંય નથી વસતો, પરંતુ મદભક્તા નાચંતી ગાયંતી તત્ર અહમ વસામ્યહમ, તત્ર વસામ્યહમ. મારા ભક્તો જ્યાં નાચે અને ગાયને ત્યાં હું રહું છું. કૃષ્ણ નંદ મહોત્સવ જ્યારે થાય ને ત્યારે આપણે એવું નાચી ગાઈને જ કાનુડાને આવકારવાનો છે. એવી રીતે નાચવાનું છે, એવી રીતે ગાવાનું છે કે પ્રત્યક્ષ થાય દ્વારકાધીશ, પ્રત્યક્ષ થાય આપણા ત્રિવિક્રમ રાય કે ચાલો મારે મૂર્તિ રૂપે હવે ત્યાંથી બિરાજવું નિજ મંદિરમાં, હવે મારા ભક્તો પાસે આવવું છે. આપણું આ મંદિર એ નંદાલય બની જાય. ભાગવતમાં જ આવે છે, હું નથી કહેતી, કે જ્યાં જ્યાં કનૈયો પ્રગટ થાય ને એ સ્થળ નંદાલય જ કહેવાય. તો ત્રિવિક્રમ રાયનું મંદિર નંદાલય બની જાય એવો ભાવ આપણે અત્યારે કેળવવાનો છે. તો દેવો સ્તુતિ કરે છે પુરુષ સૂક્તથી. હરિ ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિમ ગુમ સર્વતઃ સ્પૃષ્ટવા અત્યતિષ્ઠત દશાંગુલમ. બહુ સરસ છે સ્તુતિ. પુરુષ સૂક્ત જ આખું બહુ સરસ છે, કારણ કે એ પણ સ્વયંભૂ છે. જે સ્વયં સ્ફુરિત હોય ને એવા સૂક્તને સિદ્ધ મંત્ર કહેવાય, અને એ આપણે કરવા જ જોઈએ. પરમાત્મા નિરાકાર નારાયણ એવા આ એકમાત્ર પરમાત્મા જે અનેક અવતાર રૂપે આપણી પાસે આવ્યા છે, સગુણ સાકાર થઈને, એ પરમાત્મા પુરુષ રૂપે જે ઊભેલા છે એ આ સમગ્ર બ્રહ્માંડથી 10 આંગળી ઉપર, અઘરું છે જરાક પુરુષ સૂક્ત, એ ઊભેલા છે. એ 1000 હાથવાળા, 1000 આંખોવાળા, 1000 પગવાળા એવા આ, એટલે કે વિરાટ પુરુષનો આની વાત છે. આમાં બહુ વિરાટ સ્વરૂપે એ ઊભેલા છે. અને એ વિરાટ સ્વરૂપ હવે કાનુડા રૂપે, લાલા રૂપે આપણી પાસે આવે છે.
આપણી પર કૃપા કરે છે. કેટલું સરસ છે આ વાત. એ ભગવાન સ્વયં એ વારંવાર અવતરે. કોને માટે? મનુષ્ય માટે. શા માટે અવતરે છે ભગવાન? કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. પરમાત્મા કે તું થોડોક પ્રયત્ન કર તો હું થોડોક નીચે ઉતરું. પણ આપણે કંઈ કે નહીં, અમે તો આરામથી ખાશું પીશું, મજા કરશું, ટીવી જોશું, મોબાઈલમાં વાતો કરશું અને મોબાઈલ જોશું બધું, તો ભગવાન ના આવે. ભગવાનને લાવવા માટે સાચા હૃદયનો આર્ત પુકાર જોઈએ. સાચા હૃદયથી જો પોકારીએ ને તો પરમાત્મા આવે. ગઈકાલે એ વાત આપણે જોઈ. કોણે ભગવાનને આર્ત હૃદયથી પોકાર કર્યું હતું? ગજેન્દ્રએ. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાળુનાથ, હે દયાળુનાથ, હે ભગવાન, હે ગોવિંદ. ગોવિંદ પહેલો શબ્દ વાપર્યો છે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે વાણી, ગો એટલે ગાય. ઘણા બધા અર્થ થાય છે ગો અક્ષરના. તો સૌથી વધારે આપણે જો નડતું હોય ને તો આપણી ચારે બાજુ ભમતી એવી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય જે મનુષ્યને આપી છે ને એ એટલી બધી દુઃખકર છે આપણને કે ચારે બાજુ ભટક્યા કરે. તો આ ભમતી ભટકતી એવી ઇન્દ્રિયોને બરાબર કાબૂમાં લેનાર હોય તો એકમાત્ર કૃષ્ણ. ગોવાળીઓ, ગોવિંદ જેમ બધી ગાયોને દોરીને જાયને યોગ્ય જગ્યાએ, એવી રીતે આપણી આ ભટકતી ઇન્દ્રિયોને એક સ્થળે કેન્દ્રિત કરવા માટે માત્ર ગોવિંદની કૃપા જ જોઈએ. ને એ આપણે હૃદયથી જ્યારે ગજેન્દ્રએ સ્તુતિ કરી ત્યારે ગરુડે ચડીને ગોવિંદ આવ્યા. તમે કહ્યું લાલા આવતો નથી, લાલો આવતો નથી. લાલો એટલે નથી આવતો કે આપણે આર્તનાદ એ જરા ઓછો છે. ભાવપૂર્વક આપણે સ્તુતિ નથી કરતા એ તો કારણ નથી ને. દરેકે પોતે પોતાને પૂછવાની વાત છે આ. તો અહીં બધા જ દેવો, ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ, જે કોઈ સ્વર્ગ આપણે આકાશના અંતરિક્ષમાં જે ફરનારા છે ને એ પણ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન આવે ક્યારે? જ્યારે એને આવવા માટે ત્યારે માતા પિતાના લગ્ન તો થાય કે નહીં? પહેલાં કોઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે માણસ મરી જાય, મૃત્યુ પામે તો તરત જ બીજા ખોડિયામાં એનો જન્મ થાય? એક વિચારવા જેવો સવાલ છે, સરસ પ્રશ્ન છે. તૈયાર જોઈ માતાનું ખોડિયું તૈયાર જોઈ માટે કોઈ એવું નથી, વેઇટિંગમાં હોય કેટલીક વાર. એટલે તો મેં એટલા બધા સારા કર્મ કર્યા હોય, દાખલો આપું ખાલી, એવા કર્મ કર્યા જ નથી કે ધીરુભાઈ અંબાણીને ત્યાં જન્મ મળે, ચાલો બહુ જ સારા કુટુંબમાં. એટલે ભાગવતની દ્રષ્ટિએ એને ભૌતિક સમૃદ્ધિ જ્યાં હોય એને સારું કુટુંબ નથી કહેતા, સંસ્કાર. પણ જો કે એ કુટુંબ ખરેખર સારું જ છે, કારણ કે શ્રીનાથજી બાબાના બધા ભક્ત છે એ લોકો. તો ત્યાં જન્મ લેવાનો હોય પણ એના બાળકો હજી મોટા જ ન થયા હોય. એ બાળકો મોટા થાય પછી લગ્ન કરે પછી ત્યાં જન્મ થાય ને, તો ત્યાં સુધી મારું તો મૃત્યુ થઈ ગયું, તો મારે ક્યાં રહેવાનું? તો કે વેઇટિંગ રૂમ, વેઇટિંગ લોક. વેઇટિંગ લોક એટલે આપણે ત્યાં છે જ પિતૃલોક. અહીંયા આ જે છે ને અત્યારે પૃથ્વીલોક, જનલોક, પછી બ્રહ્માલોક, પિતૃલોક, એમ કે 7 છે. 7 લોકનું વર્ણન ભાગવતમાં આવે છે કે એક પછી એક લોકમાં જતાં જતાં આપણે આખરે આપણી કર્મની ગતિને પામીએ છીએ. તો પિતૃલોકમાં તો આપણા પિતૃઓ મળે કે જે પિતૃઓની ગતિ નથી થઈ, કેટલાક એવાય પિતૃ હોય તો એ આપણને મળે. એ બધું આપણે જ્યારે ઓલું સારવારની ક્રિયા આવે ને એમ બધું સમજવાનું છે. એમાં બધું આપણે એટલા માટે તો બધા નાનીના અને દાદીના શું કામ નામ લેવામાં આવે? 7 પેઢીને નામ લેવામાં આવે છે. પહેલાં ગોર મહારાજ લેવડાવે નામ, કારણ કે આપણે એ બધાને કોઈને કોઈને એમાંથી મળવાનું હોય. આ બધી બહુ જ
અટપટી વાતો છે. આપણે તો હવે જલ્દી કાનુડાને લઈ આવવાનો છે. તો અહીંયા બધા જ ભગવાનની સ્તુતિ કરે છે. પણ દેવકી અને વસુદેવના લગ્ન તો થાય પહેલાં. તો હવે આપણે મથુરા પ્રત્યે પ્રયાણ કરીએ. અને વસુદેવ દેવકી એ રાજા દેવકની, મોટા ભાઈ દેવકની પુત્રી છે. એનો બીજો ભાઈ છે ઉગ્રસેન. એ ઉગ્રસેનનો પુત્ર છે કંસ. એટલે કે દેવકી તેની સગી બેન નથી, કાકાની છોકરી બેન છે. પણ એટલો એને પ્રેમ છે બેન ઉપર કે બેનને વળાવવા કહે છે, હું જઈશ. ભાઈ કહે છે. રથમાં બેસીને કંસ સાફો ફેરીને બેનને વળાવવા જાય છે. સાસરે જાય છે. બેન લગ્ન થયા બંનેના, વસુદેવ સાથે બેનના લગ્ન થયા પછી બેનને વિદાય કરવા જાય છે. બહુ જ આનંદમાં છે. કહે છે કે બેન હવે તું જલ્દી આવજે પાછી પિયરે. આવી બધી વાત કરે છે. બેન તારો વિરહ, તું છૂટી પડી છે, મારાથી નહીં સહન થાય. આવી બધી વાત કરનારો તમે આવી બધી વાત કેમ કરો છો? એનું કારણ છે, કારણ કે ફિલોસોફી ઉપર જવું છે આપણે થોડુંક. હવે તત્વજ્ઞાનની વાત પર જવું છે. આમ કહેનારો કંસ એ થોડી જ વારમાં આકાશવાણી થાય છે અને એમાં કહે છે કે તું એટલો બધો રગ પદુડો નહીં થા ભાઈ. આ જ બેન જેને તું વળાવી રહ્યો છે ને, એ જ બેનનો 8મો ગર્ભ, 8મો પુત્ર એ તારા જીવનનો અંત આણશે. જેવી કંસને આ વાત સમજાય છે ને, એટલે એ જ દેવકી એની વિરોધી થઈ જાય. એ જ દેવકી એની દુશ્મન થઈ ગઈ. ઉપનિષદના ઋષિઓ બહુ સરસ કહે છે, નવા રે આત્મના તું કામાય આત્મા પ્રિયો ભવતી. કોઈ પણ વસ્તુ માણસને પ્રિય શું કામ લાગે? તો કે પોતાને, માણસ ખરેખર તો પોતાને જ ચાહતો હોય. પત્ની શા માટે પ્રિય લાગે? કારણ કે પત્ની પોતાને ચાહે છે માટે પ્રિય લાગે છે. પુત્ર શા માટે પ્રિય લાગે છે? કારણ કે પુત્ર એ પોતાને ચાહે છે, એટલે કે પોતાની જાતને ચાહે છે માટે પ્રિય લાગે છે. ખરેખર તો એનો બહુ ગૂઢાર્થ સમજવા જેવો છે કે માણસ પોતાના આત્મા સિવાય બીજા કોઈને ચાહતો જ નથી. માણસ પોતાના આત્માને જ માત્ર ચાહે છે. નવા રે, આ બહુ સરસ, આ એક આખું ઉપનિષદનો એક પેરેગ્રાફ છે. યાજ્ઞવલ્ક્ય ની વાતમાં આ વાત આવે છે. ઉપનિષદ કયા ઉપનિષદનું છે એ પણ અત્યારે હું કહી નથી શકતી, મને પોતાને એ યાદ નથી. જલ્દી તમને યાદ હોય ચોક્કસ કહી શકશો. નવા રે આત્માને તો કામાય પ્રિયો ભવતી. થોડીક વાર પહેલાં હજી બેનને પ્રેમ કરનારો એવો આ કંસ એકાએક બદલી જાય અને એમ કહે છે કે હવે એનો ચોટલો પકડીને કહે કે હું એને મારી નાખું. અરે થોડી વાર પહેલાં એમ કહેતું કે બેન તું પાછી આવજે, જલ્દી આવજે ઘરે, તારા વિના નહીં રહી શકાય, તું યાદ આવીશ. એમ કહેનારો કંસ એ બીજી જ ક્ષણે બેનને મારવા તૈયાર થઈ ગયો. આ વાત શું બતાવે છે? કે માણસ ખરેખર પોતાની જાત સિવાય બીજા કોઈને નથી ચાહતો. દીકરાને શું કામ ચાહે? કારણ કે એને ખબર છે કે મારા ઘડપણનો આધાર છે આ દીકરો. દીકરો બાપને શું કામ ચાહે? કારણ કે બાપ મને સંપત્તિ આપવાનો છે. એટલે પત્ની શું કામ ચાહે? કારણ કે એને સાથ આપે છે પતિ. પત્નીને પતિ સાથ આપે છે. ટૂંકમાં કોઈને કોઈ પણને ચાહતું હોય તો એની પાછળ એના સ્વાર્થનો સંબંધ હોય, આત્માનો સંબંધ હોય. તમે આવી બધી ફિલોસોફીની વાત અત્યારે ન કરવી જોઈએ મારે, પણ છતાંય થઈ જાય છે. તો આ કંસ એને બહુ જ ગુસ્સો આવ્યો છે, દેવકીને મારવા તૈયાર થઈ ગયો છે. વસુદેવ છે ને એ બહુ સ્વસ્થ પાત્ર છે. વસુદેવનું પાત્ર એ ભાગવતમાં બહુ સ્વસ્થ રીતે આલેખાયેલું છે. બહુ સ્વસ્થ, સજ્જન એવા છે. અને એ સમજાવે છે, એને વિનંતી કરે છે કંસને કે એક તો તારી બેન, પછી લગ્ન થયેલી, અત્યારે ઉત્સુક
ગૃહિણી થવા માટે આવી અરખભેર એવી કોડ ભરી એવી આ સ્ત્રીને જો તું મારી રાખશે ને તો તને બેનની હત્યાનું પાપ લાગશે. માટે જો તું કહીશ ને તો હું તને બાળકો સોંપી દઈશ. એનો 8મો બાળક શું થયું? તો 8મા બાળકને હું સોંપી દઈશ. હવે કંસને પાછું વસુદેવ પર વિશ્વાસ છે, એને ખબર છે કે આ માણસ સજ્જન છે, ખોટું નહીં બોલે. તેથી આખરે નક્કી થાય છે કે બાળક જે જન્મે એને સોંપી દેવા તરત જ. અને આ બાળકને સોંપી, આ તો બધા જાણો છો વાત. એટલે આગળ હવે તેનો રથ જાય છે. બંને એ પોતાને ઘેર જાય છે અને પછી પ્રથમ બાળકનો જન્મ થાય છે. તરત જ વસુદેવ લઈને આવે છે કંસ પાસે વચન પ્રમાણે. તો કંસને પણ દયા આવી જાય છે, આખર તો મામા છે બાળકના. એટલે કહે છે કે આ મારે 8મું બાળક છે એ મારો હત્યારો છે ને, તો આ તો પહેલું જ છે, આને હું શું કામ મારું? એટલે વસુદેવને કહે કે તું આને લઈ જા, નવજાત બાળકને, મારે હું પાપ નથી કરવું. પણ એ ફરતા ફરતા હવે નારદ ઋષિ આવે છે. કારણ કે જો કંસના પાપ વધુ ભેગા થાય તો જ આપણો લાલો આવે. વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટોનો નાશ કરવા માટે, સંહાર કરવા માટે હું આવી રહ્યો છું, એમ ભગવાને વચન આપ્યું છે ગીતામાં. તો હવે આ કંસના પાપ તો એકઠા હજી થવા જોઈએ વધારે. એટલે નારદ આવ્યા. નારદે કહ્યું કે કંસ તું મૂરખ છે, તું કઈ રીતે ગણે છે? કોઈ પણ આંગળીને આમથી ગણીએ તોય 5મી ગણાય ને આમથી ગણીએ તોય 5મી ગણાય. એવી રીતે બાળક 8મો એટલે આમે ગણાય અને આમે ગણાય, છેલ્લેથી ગણાય તોય 8મો, પહેલેથી ગણીએ તોય 8મો. માટે તું આ બધી ભાંજગળમાં નહીં પડ અને તું બધા જ બાળકોને તું મારી નાખ. અને કંસ કહે છે આ વાત તો તમારી સાવ સાચી છે, તમે હમણાં છો ને જ બોલાવું વસુદેવને, એના બાળકને લઈને બોલાવું. ફરી પાછો વસુદેવ બોલાવવામાં આવે છે. નારદ ત્યાં ભાગે છે તરત જ કે આપણે આજ કંઈ જોવું નથી, બાળ હત્યા વાત તો કહી દીધી એણે. પછી કે હવે ત્યાં જોવાની જરૂર નથી, ત્યાં ચાલ્યા જાય છે. જો તમે ગમે તેટલા ઉત્સુક થશો પણ કાનુડાનું પ્રાગટ્ય 2 જગ્યાએ છે, એક મથુરાની જેલમાં અને એક ગોકુળમાં. તો આપણે જે ઉત્સવ ઉજવવાનો છે એ ગોકુળમાં ઉજવવાનો છે. મથુરાની જેલમાં તો હજી હવે પ્રગટશે. તો તમે એમ કહો કે આટલી વારમાં નંદ ઘેર આનંદ ભયો, એ શક્ય નથી. આનંદ પ્રાપ્ત કરવાને માટે પણ આપણે વિષાદને ઝેલવો પડે, ઝીલવો પડે છે. કાલે આપણે જોયું સમુદ્ર મંથનની વાતમાં કે પહેલાં ઝેર નીકળે, એ ઝેરને મહાદેવે પીવું પડે. અનેક રત્નો નીકળે, પછી અમૃત નીકળે. અમૃત બહુ જલ્દી પ્રાપ્ત ન થઈ જાય. પ્રતિષ્ઠા, ધન, વિદ્યા, કેટલીક વસ્તુ એવી છે એ ધીમે ધીમે કીડી વેગે આવે ને તો જ અવકાર્ય ગણાય. અત્યારના જમાનામાં જે આપણે જલ્દી બધું લઈ લેવાની જે આપણા યુવાનોની વૃત્તિ છે કે ઝડપથી બધું મેળવવું છે, તો એ ખોટું છે. કોઈ પણ વસ્તુ ઝડપથી મળે જ નહીં. જે ધીમે ધીમે મળે એ જ આવકાર્ય ગણાય. કાનુડો આવશે એના સમયે અહીંયા બધા જ રડી રહ્યા છે, કારણ કે વસુદેવ દેવકીનું ના સંતાનો, એમાં પહેલું સંતાન એને એ પછાડીને મારી નાખે છે. એક તો બાળક અને એમાં એ નવજાત બાળક, અને એનું જ્યારે વધ કરવામાં આવે ત્યારે એ કેટલો પ્રસંગ એ દુઃખદ હશે. ને પછી તો આવી રીતે કંસને થાય છે નારદની વાત સાંભળીને કે હવે આને રેઢા મૂકવા જેવા નથી આ દંપતીને, એટલે એને જેલમાં જ પૂરી મૂકે છે. પોતાની નજર સમક્ષ નજર કેદ કે હવે એ બાળકને જન્મ આપશે તો એ બધાને હવે હું મારી નાખીશ, જો મારી સામે હોય તો એ શક્ય બને. એટલે વસુદેવ દેવ પૂરવામાં આવે છે. અને
એક પછી એક બાળકોનો જન્મ થાય છે. એમાં 6 બાળકોનો જન્મ થાય છે અને 6 બાળકોને કંસ મારી નાખે છે. કેટલી દુઃખદ વાત છે આ. 7મા ગર્ભ તરીકે હવે બલભદ્રજી આવવાના છે. કાનુડો બહુ જાણે છે આ બધી વાત, કે દાઉદભાઈ આવશે રૂપાળા અને એને પણ મારી નાખવામાં આવશે ને તો મારી માતાને બહુ દુઃખ થશે. એટલે એ યોગ વિદ્યાને, યોગ માયાને બોલાવે છે, યોગ માયાને કામ સોંપે છે કે તું માતા દેવકીના ગર્ભમાંથી આ ભ્રૂણને તું ખેંચી લે અને એને તું રોહિણીજી જે વસુદેવના બીજા પત્ની છે એને એના ગર્ભમાં તું સ્થાપિત કર. તો આપણે એમ થાય કે રોહિણીજી બીજા પત્ની હોય તો અહીંયા જોવા જોઈએ ને, તો કે ના, જ્યારે બહુ જ ઉત્પાત વધી ગયો હતો ને ત્યારે વસુદેવે પોતાની બધી જ સંપત્તિ, પત્ની, બધું જ એણે પોતાના મિત્ર નંદ બાબાને ત્યાં મોકલી દીધું હતું, નંદ બાબાને સોંપ્યું હતું. એટલે નંદ બાબાને ત્યાં રોહિણી રહ્યા છે અને એના ગર્ભમાં એને સ્થાપિત કરે છે બલરામ ભૈયાને. એટલે તેનું નામ સંકર્ષણ પાડવામાં આવે છે. સંકર્ષણ એટલે જેને કર્ષણ ખેંચવામાં આવે છે, એટલે કે લઈ લેવામાં આવે છે ખેંચીને અને બીજી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે 7મા ગર્ભને. એવા આ બલરામ ભૈયા, એનું રોહિણીના ગર્ભમાંથી જન્મ થશે એનો, એ ભગવાનના મોટા ભાઈ છે, એ પહેલાં થશે એનો જન્મ. તો યોગમાયાને ભગવાને કામ ચીંધ્યું કે એક તો તું આ કામ કર અને બીજું કામ તારે એ કરવાનું છે કે તારે જશોદાના ગર્ભમાં બાળકી તરીકે જન્મ લેવાનો છે, દીકરી તરીકે જન્મ લેવાનો છે. એટલે જો તું જન્મ લઈશ તો મારા પિતા વસુદેવે તને લઈ જશે અને 8મા સંતાન તરીકે તને મારી નાખવામાં આવશે, તને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવશે. પછી શું થાય છે તો જાણીએ છીએ આપણે બધા. તો દેવકીનો 7મો ગર્ભ એ આ રીતે લઈ લેવામાં આવ્યો, એટલે કે પડી ગયો એમ કરી અને વાત ફેલાવવામાં આવે છે. એટલે 7 તો ગયા, હવે 8મા ગર્ભની કંસ રાહ જોઈને બેઠો છે, કારણ કે કહેવામાં આવ્યું છે કે 8મો ગર્ભ, 8મું બાળક એ તારો હત્યારો છે. એટલે બહુ જ ધ્યાનથી એ બરાબર હવે તો વધારે સંભાળથી એ તેનું ધ્યાન રાખે છે દેવકી અને વસુદેવનું. તો ધીમે ધીમે હજી ઘણો સમય છે આપણે, તો લાલો આવશે એની પહેલાં તો બલભદ્ર આવશે. તો હવે યોગમાયા એ કેવું સરસ કામ કરે છે. રોહિણીના ગર્ભમાં બલભદ્રને મૂકી દે છે અને રોહિણી, દાઉદ ભૈયા, બલભદ્ર એને જન્મ આપે છે. પરંતુ એ આંખ ખોલતા નથી. વસુદેવ કહે કે કેમ આ આંખ નથી ખોલતા, આ આંખ કેમ નથી ખોલતો આ બાળક? તો કહે છે એ તો હજી રાહ જુએ છે એના ભાઈની, એનો ભાઈ આવશે ને પછી આંખ ખોલશે, કનૈયો આવશે ને પછી આંખ ખોલશે. આંખ બંધ કરીને પડ્યો છે એ ગર્ભ, તો એમ જ બાળક પડ્યું છે નિશ્ચેત જેવું. નિશ્ચેત નથી પણ રાહ જુએ છે. હવે આ બાજુ યશોદા એ પણ રાહ જોઈ રહી છે અને આ બાજુ દેવકી પણ રાહ જોઈ રહી છે. તો દેવકીની જે રાહ જુએ છે એનું વર્ણન ભાગવતમાં બહુ સરસ રીતે કરવામાં આવે છે કે બધા જ દેવો એ ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન તમે હવે તો પધારો. ભગવાન એ આવ્યા છે દેવકીના ગર્ભમાં. દેવકી બહુ જ સુંદર દેખાય છે, રૂપાળી દેખાય છે. ગર્ભવતી સ્ત્રી એ સરસ લાગે, પરંતુ અહીં તો સાક્ષાત પરમાત્મા એના ગર્ભમાં છે.
એટલે બહુ સુંદર દેખાય છે. તેથી હવે કંસને થોડો ખ્યાલ તો આવી ગયો કે કદાચ આ જ મારો હત્યારો, હવે મારો ભાણેજ એના ગર્ભમાં તો નહીં હોય ને, એમ એને થાય છે. બહુ દહેશતમાં જીવે છે. જે લોકો પાપી હોય ને, જે લોકો ખોટું કામ કરતા હોય ને, એ હંમેશા ભયભીત હોય. કંસ ભયભીત અવસ્થામાં જીવે છે. હવે આ બાજુ નંદ બાબા એ તો બિચારા એટલા ભોળા છે, ગાયોની સેવા કર્યા જ કરે છે. બહુ ઉંમર મોટી થઈ ગઈ છે એની. એને થાય કે મારે ત્યાં હવે દીકરો આવે તો સારું. ગાયોની સેવા કરીને ગાયોને ઘાસ ખવડાવે, ગાયોની સેવા કરે, આખો દિવસ ગૌશાળામાં વિતાવે અને માગે છે કે હે ગાય માતા, મને જેમ તમારે ત્યાં વાછરડો આવે છે એમ મને પણ એક પુત્રનું દાન આપી દે ને, માત્ર એક દીકરો આપી દે. દીકરી દીકરો માગે છે, તો હું તમારી સેવામાં એને હું અર્પણ કરીશ, એ પણ તમારી સેવા જ કરશે, એમ સતત પ્રાર્થના કરે છે. નંદ બાબા યશોદા પ્રતીક્ષા કરે છે ને આ બાજુ દેવકી એની આસપાસ દેવો પ્રદક્ષિણા કરે છે. ત્રણેય દ્રશ્યો જુઓ તમે એકસાથે, મનમાં કલ્પો કે દેવો દેવકીની પ્રદક્ષિણા કરીને ભગવાનનું આહ્વાન કરે છે, એની સ્તુતિ કરે છે કે ભગવાન હવે તમે જલ્દી પધારો, બહુ સમય જાય છે. હવે તો દેવકી માતા સામેથી પગે લાગે દેવોને, તમે કેમ પગે લાગો? તો કે નહીં, તમે તો માં છો, તમે ભગવાનના માતા થવાના છો, તમે કેટલા સદભાગી છો કે તમારી કુખે હવે ભગવાન આવવાના છે. તો દેવકીને થોડુંક સમજાય છે, થોડું નથી સમજાતું, પરંતુ એ આતુર છે બાળકને જન્મ આપવા માટે. અને પછી ભગવાન એમાં વર્ણનો મળે છે કે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ અને દેવકીને દર્શન આપે છે. ચતુર્ભુજ સ્વરૂપે એના ચરણથી તે મસ્તક સુધી એને ધીમે ધીમે આ બંને માતા પિતાને એ દેખાય છે, એના દર્શન આપે છે. બહુ જ તે લોકો રાજી થઈ જાય છે, કારણ કે સાત સાત બાળકો જેણે ગુમાવ્યા હોય એ મા બાપની વેદના કેવી હશે. અને એને એમ થાય છે કે વાહ, આઠમા બાળક તરીકે જો ભગવાન જ આવે તો જ રક્ષાય. એટલે એ બહુ જ ગળગળા થઈને ભગવાનની સ્તુતિ કરે છે, એને રાજી કરે છે. દિલથી આ બાજુ ગૌશાળામાં ગાયોની સેવા કરે છે નંદ બાબા. યશોદા એ પણ પોતાને એવી જ રીતે રાહ જોઈ રહ્યા છે પ્રસૂતિની. ને આ બાજુ દેવકી અને વસુદેવ એ બંને ભગવાનને વંદન કરીને કહે છે કે હવે તું જલ્દી પ્રગટ, તું હવે જલ્દી આવી જા ભગવાન, હવે સહન નથી થતું મારાથી આ બધું. તુલસીદાસજી કહે છે કે હવે આગળ પછી લઈશું આપણે એ વાત. તો બધા જ આતુર છે અહીંયા, અને દેવોએ આતુર છે, ગાય બનેલી એવી પૃથ્વી આતુર છે, યાદવો આતુર છે, ગોપીઓ આતુર છે, ગોવાળિયાઓ આતુર છે ભગવાનને પ્રગટાવવા માટે. અને દેવો તો પ્રાર્થના કરશે, એટલી સરસ પ્રાર્થના છે કે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ સત્યે નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યા મૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વા શરણં પ્રપન્ના. હે સત્યાત્મક એવા હે પરમાત્મા, તમે સત્ય છો, તમે સૌથી પર છો બધાથી. આપણે ઇન્દ્રિયો એનાથી પર, મનથી, પછી બુદ્ધિથી, પછી તેનાથી આગળ ચિત્તથી આગળ એ પ્રકૃતિથી આગળ પુરુષથી, એટલે કે પુરુષ એટલે અક્ષરબ્રહ્મ, એનાથી આગળ પરમાત્મા. તમે સત્ય પર છો, તમે સત્યવ્રત છો. સત્યવ્રત એટલે કે તમે પોતે જે કંઈ પ્રતિજ્ઞા લીધી છે કે હું આવીશ, તો હવે ખરેખર તમારા આવવાનો સમય થઈ ગયો છે. ત્રિસત્યમ, ત્રણેય કાળના તમે સત્ય છો.
ભૂતકાળમાંય તમે હતા, ભવિષ્યમાંય તમે હશો. પૃથ્વીનો પ્રલય થઈ જશે ત્યારે પણ તમે હશો. પૃથ્વીનું સર્જન ન થયું ત્યારે પણ તમે હતા, અને પૃથ્વીનું આ અસ્તિત્વ છે ત્યારેય તમે છો. ત્રિસત્યમ, સત્ય એવા તમે હવે જલ્દી પ્રગટ થાવ. આવા સત્યાત્મક એવા હે પરમાત્મા, અમે તમારી શરણે આવ્યા છીએ. એમ કહીને દેવો સ્તુતિ કરે છે. આપ દયાળુ છો, હવે બહુ તમે અમને વધારે તાપ ના આપો, એમ કરીને સ્તુતિ થાય છે અહીંયા. અને ભગવાનના પ્રાગટ્યનો સમય આવે છે, આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. ભગવાનના જ્યારે પ્રાગટ્યનો સમય આવે છે ત્યારે એટલું સુંદર વાતાવરણ થઈ જાય છે કે ભાગવતમાં એનું વર્ણન મળે છે. કારણ કે ભગવાન એ કાળના પણ કાળ દેવતા છે, કાળના એ સ્વામી છે, પ્રકૃતિના એ માલિક છે. તો પ્રકૃતિના જ્યારે માલિક હોય, આવવાના હોય, ત્યારે પ્રકૃતિ રાણી પણ અનેક રીતે પોતાનું સ્વરૂપ વ્યક્ત કરે. મંદ મંદ એ પવન વાઈ રહ્યો છે, આકાશ સ્વચ્છ છે, ચંદ્રમા પ્રસન્ન છે, દિશાઓ ખૂબ રાજી થાય છે. કારણ કે એના પતિ દિગ્ગજો એ બધા નાસી છૂટ્યા હતા કંસના ત્રાસથી, એ હવે ઘરે પાછા આવશે એવું એને લાગે છે. ધરતી માતા પ્રસન્ન છે, કારણ કે હવે ભગવાનનો ચરણ સ્પર્શ એને મળવાનો છે. ભગવાન ખુલ્લા પગે ગાયો ચરાવવા જતા, ભગવાનના ચરણ સ્પર્શનો લાભ મળતો. અત્યારે પણ વૃંદાવનમાં આપણે જઈએ ત્યારે એમ કહે છે કે ખુલ્લા પગે જવું જોઈએ, વૃંદાવનની રેતીમાં આપણે લોટવું જોઈએ. કારણ કે ભગવાને ત્યાં ખુલ્લા પગે ભગવાને ત્યાં રમણ કર્યું છે, માટે એ રેતી આપણને પણ સ્પર્શે તો આપણે પવિત્ર થઈ જઈએ. અહીંયા નદીઓ પણ રાજી થઈ ગઈ છે, કારણ કે હવે મારા ભગવાન મારા બનેવી બનવાના છે. કેવી રીતે? તો કે યમુના મહારાણી સાથે લગ્ન કરવાના છે ભગવાન. આ એક જ અવતારમાં છે. તો નદીઓના એ બનેવી જ થયા. સમુદ્ર રાજી થયો છે, કારણ કે દ્વારકાના સમુદ્રને એમ થાય છે કે વાહ, ભગવાન 100 વર્ષ સુધી મારી પાસે રહેવાના છે. બધા જ પ્રસન્ન છે. યક્ષ કિન્નર જે અંતરિક્ષમાં ફરે છે તે પણ પ્રસન્ન છે. ભક્તિ દેવી પ્રસન્ન છે, ભગવાનની ભક્તિ કરે છે. વાજિંત્રો, ગાયકો બધા જ તૈયાર છે. આપણે જોઈએ છીએ કારણ કે કોઈ પણ કલા હોય ને, એ કલા જ્યારે ભગવાનને માટે એનો ઉપયોગ થાય ને, ત્યારે એ કલા એ સાર્થક થાય. આપણે દ્વારકાના મંદિરમાં જોઈએ છીએ કે દ્વારકાના મંદિરમાં જ્યારે સાંજની આરતી થાય ને, ત્યારે એક શરણાઈવાળો હંમેશા શરણાઈ વગાડે છે. કેટલા વર્ષોથી હું જોઉં છું, કારણ કે એ પોતાનું શરણાઈ વાદન એ પરમાત્માને ચરણે ધરે છે. દરેક કલાકારે પોતાની કલાને એ પરમાત્માને ચરણે જ ધરવી જોઈએ. તો સમુદ્ર ઉછળે છે, મેઘમાં ગડગડાટ થાય છે, કારણ કે મેઘ વર્ણના એવા દ્વારકાનાથ હવે પધારવાના છે. બધા જ આનંદમાં છે, વાતાવરણ આખું જ આનંદમાં છે, વાતાવરણ આખું જ એકદમ પ્રસન્ન છે. બધા જ ભગવાનને પામવા અધીરા થઈ રહ્યા છે. શ્રાવણ મહિનો છે, વદ આઠમનો સમય છે, રોહિણી નક્ષત્ર છે, રાતના 12 વાગ્યાનો સમય છે. ચિત્તચોર, માખણ ચોર, એવો ચોર તો રાત્રે જ આવે એમ અર્થ કરે છે. બધા ભક્તો આનંદનો સાગર ઉમટે છે. હવે જાણે કે બધાય ગાય છે કે આનંદનો સાગર ઉમટ્યો રે લોલ, વસુદેવ દેવકીને દ્વાર રે, આનંદનો સાગર ઉમટ્યો રે લોલ, પીળા પીતાંબર પહેર્યા રે લોલ, ઓઢ્યા ઉપરના ચાર રે, નંદ સાગર ઉમટ્યો રે લોલ,
બાહે બાજુ બંધ બે રખા રે લોલ, પહોંચી છે રત્ન જડિત મારા વાલા, આનંદનો સાગર ઉમટ્યો રે લોલ. ચતુર્ભુજ એવા પરમાત્મા હવે દેવકી અને વસુદેવની સમક્ષ થયા છે. તો